બાપુજી, તમારે કાંઈ કામ ધંધો ન હોય ને તો આ લોકોને તો કામ કરવા દો. અરે દીકરાઓ, તમારે તો મારી સાથે બેસીને વાત નથી કરવી, તો મારી દીકરીઓ સાથે તો મને વાત કરવા દો. જો તમારે બેહીને વાતું જ કરવી હોય ને તો સાંભળી લ્યો, તમારે પણ નાનું મોટું કામ ગોતી લેવું પડશે, કારણ કે તમારા બે ભાઈથી આ ઘર નથી ચાલતું. હા બાપુજી. તમારાથી ઘર ન ચાલે એમાં બાપુજી પર શા માટે ગુસ્સે થાવ છો? અને તમારામાં ટેવડ નથી તો લગ્ન શા માટે કર્યા? આવું બોલતા તમને શરમ આવવી જોઈએ. બાપુજીએ તમને એવડા મોટા કર્યા અને તમે એના પર બોજ નાખો છો. બેટા, એમને કેવું બેકાર છે. આ દુનિયાનો નિયમ જ છે. એવો કયો નિયમ? બેટા, માવતર ગઢા થાય ને એટલે એની દશા આવી જ હોય છે. પણ માવતર જેમ સંતાનોને આંગળી પકડીને 5 વર્ષ સુધી ચાલતા શીખવાડે ને, એવી જ રીતે માવતરની છેલ્લી જિંદગીમાં દીકરાઓ આંગળી પકડીને મંદિર સુધી લઈ જતા હોય ને, તો આજે સમાજમાં કોઈ સંતાન દુઃખી ન થાય. તમારું ભાષણ તમારી પાસે રાખો અને કામ ધંધે લાગો. પોતે તો કઈ કામ કરતા નથી અને જે કરે છે એને તો કરવા દો. દીકરાઓ, હું જોઉં છું કે તમે 60 વર્ષે પગ્યા પછી કેવું કામ કરો છો. આમની અરે ભાષણ કરવું જ નકામું છે. આપણે બહાર ફરવા જવાનું છે, હમણાં બસ આવતી જશે. અને હા, બાપુજીને શાક માર્કેટમાં શાક લેવા મોકલી દેજે અને પાછા આવે ને એટલે ઘરમાં કંઈક કામ ગોતી રાખજે, નકરા નવરા બેઠા બેઠા આ હાડકા છે ને હરામના થઈ જશે. ચાલ. બાપુજી, તમે મૂંઝાતા નહીં. ભલે એ તમારા દીકરા બનીને નથી રહેતા, પણ અમે તો તમારી દીકરીઓ જ છે ને. હા બાપુજી. લાગે છે કે હવે મારે મારા અસલી ઘરે જવું જ પડશે. અસલી ઘર એટલે? જે દુખિયાનો બેલી છે. કોણ બાપુજી? વૃદ્ધાશ્રમ, ઘરડા ઘર. બાપુજી, જ્યાં સુધી અમે આ ઘરમાં છીએ ને ત્યાં સુધી તમારે ક્યાંય જવાની જરૂર નથી. હા બાપુજી, અમે તમને ક્યાંય નહીં જવા દઈએ. વાહ દીકરીઓ, જે ઘરમાં તમારા જેવી વહુ હોય ને તો એ ઘરમાં આવા દીકરા હોય તો એને એક દિવસ જરૂર સુધરવું પડે છે. હા બાપુજી, પણ એમાં તમારા જેવા વડીલના આશીર્વાદની જરૂર છે. બાપુજી, હું રાહુલને સમજાવીશ, તમારી સાથે આવું વર્તન ના કરે. બાપુજી, હું પણ ભરતને સમજાવીશ. નહીં બેટા, સમજાવવાથી કોઈ નથી સમજતું. એ તો જ્યારે આપમેળે ભાન થાય ને ત્યારે જ સમજે છે. પણ બાપુજી, ત્યાં તો બહુ મોડું થઈ જશે. પણ બેટા, સમયની રાહ જોવી પડે. બાપુજી, હજી સમય છે, ત્યાં એને સમજાવો ને. બેટા, તો એ કેદું ના સમજી ગયા હોય. પણ તમે બંને મારી ચિંતા નહીં કરો. તમે જાઓ અને તમારું કામ કરો. જો આવી ગયા મારા હાવજ. માધવી, બાપુજી કઈ કામે જાય છે કે પછી બેઠા જ રહે છે? હજુ બહારથી આવ્યા જ છો અને આવતાની સાથે જ કોણ જાણે કયા ભાવનો વેર છે બાપુજી યારે. બેટા, વેર તો આ ભાવનું જ છે અને આ બધું મારી કરેલી ભૂલનું પરિણામ છે. એટલે તમે કહેવા હું માંગો છો? બેટા, મારે આ ઉંમરે કંઈ કહેવાનું ન હોય. તમે જે કહો ને એ મારે સાંભળવાનું જ હોય. બાપુજી, આ તમારું લોહી હોવા છતાં પણ તમારી સાથે આવું વર્તન કરે છે. કંઈ સમજાતું નથી. જો બેટા, મને સમજ નથી પડતી તો તમને ક્યાંથી પડવાની? વાત જરૂર કંઈક છે, પણ બાપુજી કહેતા નથી. વાત કાંઈ નથી. આ બધા ઘરે બેસી રહેવાના ઢોંગ છે. આ 2 ટક ખાવા નહીં આપો ને એટલે બધું ઠેકાણે આવી જાય.
બાપુજી, શું વાત છે? કહો ને. વાત એટલી જ છે કે માણા હાથે કરીને પોતાના પગ ઉપર કુવાડો મારે છે. બાપુજી કંઈક સમજાય એવું બોલો ને. તું ઊભી થા અને પાણી ગરમ કર મારા માટે. મારે નાહવું છે. અને હા, રસોઈ પણ ફટાફટ બનાવ જા. તું પણ જા, એક પાણી ગરમ કરો અને એક રસોઈ કરો. બાપુજી, તમે તમારી જિંદગીમાં કંઈ ભેગું ના કર્યું? ભેગું તો ઘણું કર્યું છે, પણ તમને દેખાતું નથી. એટલે તમે બંને દીકરાઓ અને બંને વહુ મારા અનમોલ રત્નો છો, તો પછી આથી વધારે મારે બીજું શું જોઈએ? બાપુજી, ખાવા જોઈએ કે નહીં? ખાવા માટે રળવું જોઈએ, અને હવે એ તમારી ફરજ છે. અને તમને તમારા દીકરાઓ કાલ પૂછશે તો તમે શું જવાબ આપશો? એ બધું એ વખતે જોયું જાય. મા બાપની ફરજ છે કે બાળકોને પાળે પોષીને ઉછેર કરવો, અને મેં મારી ફરજ નિભાવી છે. ભાળી, હા, ભાળી તમારી ફરજ. કેમ ઉદાસ થઈને બેઠા છો? બાપુજી તમને જરૂર કંઈક દુઃખ સતાવે છે. હા બેટા, પણ હું કંઈ નથી શકતો. બાપુજી, અમે જાણીએ છીએ કે તમારા દીકરાઓ તમારું કયું નથી માનતા, પણ અમે શું કરી શકીએ? બાપુજી અમે તમારી દીકરીઓ જેવી જ છીએ ને. તમે અમને નહીં કહો તો કોને કહેશો? અમે કોઈને નહીં કહીએ. તમને અમારા પર વિશ્વાસ નથી? બેટા, વિશ્વાસથી તો પ્રેમનો જન્મ થાય છે, અને આશાઓના પાણી શીશીને એનો ઉછેર થાય છે. પણ આમના ઉછેરમાં કંઈક ખામી રહી ગઈ છે. બાપુજી, તમે સાચું કહો. જો તમે સાચું નહીં કહો ને તો તમને મારા સમજે. બેટા, આ વાત વર્ષો પહેલાંની છે, જ્યારે રાહુલનો જન્મ થવાનો હતો ને ત્યારની. શું વાત છે બાપુજી? રાહુલની બા પ્રસૂતિ વખતે હોસ્પિટલમાં હતી ને, ત્યારે ડૉક્ટરે કહ્યું કે આ બાળક લગભગ નહીં જીવે. પછી બાપુજી? પછી મને થયું કે આ આઘાત રાહુલની બા નહીં જીરવી શકે, એટલે હું અનાથ આશ્રમમાંથી એક બાળકને લઈ આવ્યો. પણ એ બાળક છે કોણ? મારો ભરત છે ને, એ જ એ બાળક છે. હું આ બધા બેસી ગયા છો, તમને લોકોને ના નથી પાડી? અને તમને કહું છું, તમને મેં કેટલી વાર કહ્યું કે આ લોકોને વાતો નહીં કરાવવાની, એમનું કામ કરવા દો. અરે દીકરાઓ, મને એકલવાયું ન સતાવે ને, એટલે હું મારી દીકરીઓ સાથે વાત કરું છું, અને તમને તો મારી સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી. બસ, હા, રહેવા દો. ચાલો બહાર નીકળો, તમારું કામ કરો. જા. અરે બહાર નીકળો. માધવી! અને ભાન છે? હા, તું હોશમાં છો કે તે કોના ઉપર હાથ ઉપાડ્યો છે? અત્યાર સુધી હોશમાં નથી. આજે હોશમાં આવી છું ને, આજે મને ભાન થયું છે. ભાભી, વાત શું છે? તમે બેસો પહેલા, પછી હું વાત કરું. તો સાંભળો.
બાપુજી, મને માફ કરી દો. મેં તમને ન કહેવાના શબ્દો કીધા. મારી ભૂલ થઈ ગઈ. ના બેટા, તે મને દુઃખ નથી આપ્યું, પણ દુઃખ તો મને એ વાતનું છે કે તું મારું લોહી નથી, અને આ મારું લોહી હોવા છતાં પારકો બનીને રહ્યો. કાંઈ ખબર નથી પડતી કે કોણ પોતાનું કે કોણ પારકું. બાપુજી, પેલી કહેવત છે ને કે કાળિયા પડખે ધોળિયાને બાંધો ને તો વાન ન આવે, પણ શાંત તો આવે જ. બાપુજી, હું પણ તમારા પ્રેમને ઓળખી ના શક્યો. મને માફ કરી દો. હું તમને ના બોલવાના વેણ બોલ્યો. આ બંને પારકી જણી હોવા છતાં બહેનો બનીને રહેશે. તમારા બંનેનો સાથે ઉછેર હોવા છતાં આટલા ના લાયક. બાપુજી, મારી હકીકત શું છે? હું કોનું પાપ છું એ વાત કરો મને. બેટા, તું કોઈનું પાપ નથી, પણ કોકના પ્રેમની નિશાની છો. તારી માં તને અનાથ આશ્રમમાં મૂકવા આવી ને ત્યારે મેનેજરને કહીને ગઈ હતી કે સમય જતાં હું એને લઈ જઈશ, અને આ બધી વાત મને મેનેજરે કરી હતી. પછી હું આશ્રમમાં તપાસ કરવા ગયો જ નથી કે કોણ તારી માં છે, કારણ કે એને ખબર જ નથી કે મારા બાળકને કોણ લઈ ગયું. પણ મેનેજર પછી ગુજરી ગયા હતા. પણ બાપુજી, કેમ તપાસ કરવા ન ગયા? કેમ કે હું ભરતને મારાથી વિખૂટો કરવા નહોતો માગતો. બાપુજીનો તમે પાડ માનો કે તમને એટલા લાડ લડાવ્યા. અરે, જે બાપે તમને અનાથ આશ્રમમાંથી લાવીને મોટા કર્યા એ જ બાપને તમે આજે વૃદ્ધાશ્રમમાં જવા માટે મજબૂર કરો છો. બાપુજી, મારે બાની તપાસ કરવી છે. અરે, જે બાપ તમારી સાથે છે એને તમે ઓળખી ન શક્યા અને તમે તમારી બાને શોધવા જવાના એમ ને? રહેવા દો, આ બધા નાટક છે. હા ભાઈ, ભાભીની વાત સાચી છે. જે હારે છે એને નથી જાણી શક્યા, તો પછી જે નથી એને જાણવાનો પ્રયાસ શા માટે? હું એટલું જરૂર કહીશ કે તું કોઈનું પાપ નથી, ભગવાને આપેલું વરદાન છે. મેં પ્રેમના પાણી છીસીને તમારો ઉછેર કર્યો, પણ તમે મારી આશાઓ પર પાણી ફેરવ્યું. બાપુજી, હવે હું તમને કાંઈ નહીં કહું. સમજ આવી, પણ બહુ મોડું થઈ ગયું. નહીં બેટા, જાગ્યા ત્યારથી સવાર. હું જાઉં છું. બાપુજી, કઈ બાજુ જાઓ છો? બેટા, જે છોડમાં એક વખત હળો લાગે ને એ પછી ફરીવાર ક્યારેય પૂરું સ્વસ્થ નથી થઈ શકતું. એટલે એમ કે આ લોકો હવે પૂરેપૂરા ક્યારેય નહીં સુધરી શકે. નહીં બાપુજી, એવું નહીં બોલો. બાપુજી, અમને આમ નોંધારા મેલીને ન જાઓ. દીકરાઓ, તમે મને નોંધારો કરી મેલો ને એ પહેલા જ્યાં સુધી મારા હાથ પગ હાલે છે ત્યાં જ હું મારા ઠેકાણે વયો જાઉં. બાપુજી, કયું ઠેકાણું? તમારું ઠેકાણું આ જ છે. ના બેટા, આ ઘર મારું ઠેકાણું નથી. મારું ઠેકાણું તો ઘરડા ઘર છે. ઘરડા ઘર? જો દીકરાઓ, ઘરડા ઘર છે ને એ ઘરડા ઘર નથી, પણ સંતાનોએ તરસોડેલા મા બાપ માટેનું એક મંદિર છે. બાપુજી, બાપુજી, બાપુજી,